वॉच पार्टी करेगी। મિત્રો ગુડ હું ઇવનિંગ ડોક્ટર નિકુંજ ફ્રેન્ડ્સ. વિકાણી ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. હું રોનક ધ્રુવ. આજે આપણી સાથે છે ડોક્ટર દીપ્તિબેન પટેલ, જેઓ લવ એન્ડ કેર હોસ્પિટલના ડિરેક્ટર છે અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે. અને બીજા છે આપણી સાથે ડોક્ટર નિકુંજ વિઠલાની. સર અને મેમ નમસ્તે. આજે આપ થોડા બે શબ્દ કહેશો? મેમ આપ બી. રાઈટ. રોનકબેન, થેન્ક યુ આટલા સરસ ઇન્વિટેશન માટે. ખાસ તો જે ઓક્ટોબર મહિનો છે એને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઓળખવામાં આવે છે ગ્લોબલી. એનું કારણ એ છે કે જ્યારે પણ કોઈ વસ્તુને આપણે એક ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કે કોઈ ડે નક્કી કરે છે ત્યારે એના પ્રત્યેની આપણી જાગૃતતા અને આપણું એક અટેન્શન આવે છે. આ અટેન્શન કરવા માટે આ ઓક્ટોબર મહિનાને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સુરત શહેરમાંથી નિકુંજભાઈએ અને બીજી સારી સામાજિક સંસ્થાઓએ અને જે આપણા ઈશાબેન છે એમને જાગૃતિ લાવવા માટે એક સરસ અભિયાન ચાલુ કર્યું છે. તો આના માટે હું થોડાક તમને એક ડેટા આપીશ કે જે કેન્સર છે તે કેટલું પ્રિવેલન્સ છે ઇન્ડિયાના ખાસ કહીએ તો 70 to 90% પર 1 લાખ પોપ્યુલેશનને કેન્સર થઈ શકે છે. તે કોઈ પણ અંગનું હોઈ શકે, બરાબર. પછી નવા કેસીસ દર વર્ષે આવે છે, 8 લાખની આસપાસ આવે છે. ડેથ પર યર ખાલી ઇન્ડિયાના 5.5 લાખ ડેથ પર યર થાય છે કેન્સરના રોગોથી. અને એમાં ખાસ આપણે ભયજનક વસ્તુ એ છે કે 70% કેસીસ છે ને આમાંના તે બધા લેટ સ્ટેજમાં આવે છે, એટલે સ્ટેજ 2, 3, 4માં આવે છે. ઇનિશિયલ સ્ટેજ 1માં કે અર્લી 2માં આવતા કેસીસ બહુ ઓછા હોય છે. અને ડેથ આખા જે મરણ થાય છે એના આંકડામાં 6% તો ખાલી કેન્સરના લીધે જ લોકો મરતા હોય છે. એટલે આવા જ્યારે આપણે રોગ સાથેની જાગૃતિ કેળવવાની હોય ત્યારે આપણે જે સામાજિક સંસ્થાઓએ આમાં જે અભિયાન ચલાવ્યું છે તે ખૂબ સરાહનીય બાબત છે. અને 30% કેન્સર ફિમેલમાં જે થાય છે તે ગાયનેક કેન્સર હોય છે, એટલે એ હોઈ શકે સર્વિક્સના એટલે ગર્ભાશયના મોઢાના, ગર્ભાશયના કે બ્રેસ્ટના હોય છે. અને બ્રેસ્ટ કેન્સર ઇન્ડિયામાં નંબર 1 કેન્સર છે, નંબર 2 કેન્સર છે, અને જે ડેવલપ કન્ટ્રી છે એમાં નંબર 1 કેન્સર તરીકે મળતું હોય છે. એટલે આની ગ્રેવિટી ઘણી વધારે છે. તો આપણે આજે સરસ પ્લેટફોર્મ પરથી કંઈક વાત કરીશું. યસ, થેન્ક યુ મેમ. સર તમે કંઈક વાત કરશો? પહેલા તો નમસ્તે દર્શક મિત્રો. રોનક મેડમનો ખૂબ ખૂબ આભાર કે તેઓ આપણા અભિયાનમાં જોડાયા છે અને તેમના પેજ પરથી આજે આપણે લાઈવ કરી રહ્યા છે. મેડમે જેમ જણાવ્યું તેમ ઓક્ટોબર મહિનો એટલે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ અથવા તો પિંક મંથ તરીકે પણ જાણીતો છે. તો સૌ પ્રથમ આવા મહિનાની જરૂર કેમ પડી? તો ગયા વર્ષના ડેટાની કમ્પેર કરીએ તો ગયા વર્ષે ઇન્ડિયામાં લગભગ 1,60,000 સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર થયું હતું અને જેમાંથી લગભગ 1,10,000 સ્ત્રીઓએ જાન ગુમાવી હતી. તો આ આંકડો ખરેખર ભયજનક અથવા તો છે. એટલે જો આ જ રીતે આપણે આગળ વધતા રહીશું તો સ્ત્રીઓનું મૃત્યુનું પ્રમાણ ખૂબ જ આગળ વધતું રહેશે. બીજું ખાસ જાણવા જેવી વાત એ છે કે ડેવલપ કન્ટ્રીમાં આ કેન્સર છે બહુ જ શરૂઆતના સ્ટેજમાં ખબર પડે છે, જેથી ઘણા બધા દર્દીઓ સારા થઈ જતા હોય છે. પરંતુ આપણા દેશમાં આજે પણ આ કેન્સર 3જા અને 4થા સ્ટેજમાં આવતું હોય છે અને તેથી જ આટલો બધો મૃત્યુ દર છે. અમેરિકામાં જો આમ પોપ્યુલેશન વાઇઝ વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ કદાચ આપણા કરતાં વધારે છે, પરંતુ ત્યાંનો સર્વાઈવલ રેટ પણ આપણા કરતાં ખૂબ જ સારો છે. ત્યાં સ્ત્રીઓનું મૃત્યુ આપણા જેટલું નથી. કેમ? તો કે ત્યાં પબ્લિકમાં અવેરનેસ છે. તો આજે આપણે બધાએ સાથે મળીને, દીપ્તિ મેડમ, મેં અને ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ અને એક અથાગ પ્રયાસ કરવો છે કે એટલીસ્ટ આપણે સુરત, સાઉથ ગુજરાતની જનતાને તો જાગૃત કરીએ જ કે બ્રેસ્ટ કેન્સર એ જાનલેવા નથી.
આ કેન્સરથી 100% બચી શકાય છે. પરંતુ એક જ વસ્તુ જરૂરી છે કે આ કેન્સરનું શરૂઆતના સ્ટેજમાં ખબર પડવી એ ખૂબ જ જરૂરી છે. તો આજે અહીંયા આપણે આ કેન્સરને કેવી રીતે જાણી શકાય, શરૂઆતમાં કેમ ખબર પડે, એના ચિહ્નો શું હોઈ શકે અને એની સારવાર શું હોઈ શકે, એના વિશે બધું ડિટેલ ડિસ્કશન કરશું. પણ સાથે સાથે એક સ્ટ્રોંગ મેસેજ હું બધાને આપવા માંગીશ કે લોકો જ્યારે કેન્સરનું નામ પડે છે ત્યારે ખૂબ જ ગભરાઈ જાય છે. અને ખાસ કરીને લોઅર ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના લોકો હોય છે ત્યાં સ્ત્રીને ઘરમાં ઇમ્પોર્ટન્સ નથી અપાતું અને એના લીધે ઘણી બધી વાર સ્ત્રીને ખબર હોવા છતાં એ લોકો આપણા સુધી આવતા નથી, ટ્રીટમેન્ટ કરવામાં આવતા નથી. અને ઘણી બધી વાર મેલ ડોમિનન્ટ સમાજના લીધે એ લોકો સ્ત્રીઓને ટ્રીટમેન્ટ માટે લાવતા નથી. તો આ મુદ્દો છે એ પણ ખૂબ જ અગત્યનો છે અને એ જ આપણા કેમ્પેનિંગનો મેઇન આધાર છે કે જો સ્ત્રી નથી તો એ ઘર, સ્ત્રી વગરનું ઘર એ નકામું છે. એટલે કોઈ પણ ઘરમાં સ્ત્રીનું મહત્વ એટલું જ છે જેટલું પુરુષનું છે. બેની વર્કિંગ પેટર્ન્સમાં ડિફરન્સ છે કે પુરુષ પૈસા કમાઈને લાવે છે પણ જે ઘર છે એ ઘરને મંદિર સ્ત્રી જ બનાવી શકે છે. તો સ્ત્રીનું મહત્વ આપણા સમાજમાં, આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. તો એને લગતા બીમારીઓને પણ એટલું જ પ્રાધાન્ય આપણે આપવું જોઈએ. રોનક મેડમ. થેન્ક યુ સર, ખૂબ જ સરસ. હા મેમ. આપણે જે સી હે તો હી હે નું આપણે જે સ્લોગન મૂકેલું છે ને, તે સ્લોગન ખાસ છે. સ્ત્રીઓ, યસ. હા, તે સ્ત્રીઓને સેન્સિટાઇઝ કરવા કરતાં પણ પુરુષોને સેન્સિટાઇઝ કરવા માટેનું આ એક અભિયાન છે જરૂરી એવું પણ આપણે છે. કહી શકાય. એકદમ ડેફિનેટલી મેમ, એકદમ સાચી વાત છે તમારી. કારણ કે ફિમેલ તો જાગૃત થશે પણ એની સામે મેલનો સપોર્ટ એને એટલો જ મળવો જરૂરી છે તો જ આગળ કંઈક કરી શકે ને પોતાની હેલ્થ માટે પણ એ ધ્યાન આપી શકે. મેમ આમાં જ હું એક ક્વેશ્ચન પૂછવા માંગીશ. મારો એક પહેલો સવાલ છે કે આપણે જે વાત કરી અત્યારે કે બ્રેસ્ટ કેન્સર વિશેની જે વાત કરીએ છીએ તો એક એમાં મેમ એવું શું હોઈ શકે કે બ્રેસ્ટ કેન્સરની શરૂઆત કેવી રીતે થઈ શકે અને એનું પ્રિવેન્શન એટલે ઘરે એક્ઝામિનેશન આપણે કેવી રીતે કરી શકાય, તો એના માટે થોડું ગાઈડલાઇન્સ આપો ને. હવે જ્યારે આપણે ડિટેક્ટ કરીએ છીએ ને, એટલે કે ધારો કે આપણે ક્લિનિકલી તમે ડૉક્ટર પાસે જાઓ છો કે તમને પોતાને ખબર પડે છે કે બ્રેસ્ટમાં કંઈક છે, એના પહેલાં 1.5 થી 2 વર્ષ પહેલાં બ્રેસ્ટની ટિશ્યુમાં ચેન્જીસ થઈ જતા હોય છે, બરાબર. એટલે એ સ્ટેજ જો પકડાય તો સૌથી સારી વસ્તુ છે. અને એ સ્ટેજ પકડાય તે જ્યારે પેશન્ટ ખૂબ જ નોર્મલ હોય, એને કોઈ સિમ્ટમ્સ નહીં હોય અને તેવા સંજોગોમાં જો સ્ક્રીનિંગ કરાવેલું હોય ને સ્ક્રીનિંગમાં પકડાય તો એ સૌથી સારું સ્ટેજ હોય છે પેશન્ટને સારું થવા માટેનું. હવે અમુક મોટાભાગના જે અત્યારે એજ્યુકેટેડ છે ને સેન્સિટાઇઝ છે, જે લોકોને ફેમિલી હિસ્ટ્રી છે, તે લોકો આવા જે સ્ક્રીનિંગના ટેસ્ટ છે તેના જે શિડ્યુલ્સ હોય તે પ્રમાણે લોકો ટેસ્ટિંગ માટે જતા હોય છે. પરંતુ આપણે જો સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એક બહુ સાદી ટેકનિકને પણ અપનાવીએ રિમોટ એરિયામાં કે જેનું એજ્યુકેશન ઓછું છે કે એટલે કોઈ પણ કરી શકે એવી આ ટેકનિક છે. એના મેથડ છે. એક તો પહેલાં ક્યારે કરવી, તો કરવા માટે તમારે જ્યારે પીરિયડ પૂરો થાય છે એટલે 5મો, 6ઠો, 7મો દિવસ હોય ત્યારે તમે આ બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરો તો સારું રહે. કારણ કે જ્યારે ઘણી લગભગ 20 થી 30% ફિમેલને પીરિયડ આવવાનો હોય એના પહેલાં બ્રેસ્ટ બહુ હેવી થઈ જાય છે અને ટાઈટ હોય છે. એવા સંજોગોમાં એને દુખાવો પણ થાય અને દુખાવાને કારણે પણ એ બરાબર રીતે એક્ઝામિનેશન નહીં કરી શકે, બરાબર. એટલે પીરિયડ પછીનો ટાઈમ તમારે બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ. કેવી રીતે કરશો? તો પહેલાં જોવાનું વિઝ્યુઅલાઇઝેશન છે અને પછી પાલ્પેશન છે. વિઝ્યુઅલાઇઝેશનમાં મિરરની સામે ઊભા રહેવાનું અને બંને હાથને મિરર પર ટેકવવાના અને જોઈ લેવાનું કે બંને બ્રેસ્ટની સાઇઝ બરાબર છે કે નહીં. બરાબર છે, બીજા કોઈ ચેન્જીસ નથી, એની સરફેસ બરાબર છે, કોઈ સ્કિનમાં કોઈ ચેન્જીસ નથી કે કોઈ બ્લડની વેસલ્સ મેજર દેખાતી નથી, એ વસ્તુ ચેક કરવાની હોય છે. પછી છે તે પાલ્પેશન મેથડ. પાલ્પેશન મેથડમાં તમારે એક હાથ છે તે માથાની ઉપર મૂકવાનો છે અને બીજા હાથથી છે તે બ્રેસ્ટનું પાલ્પેશન કરવાનું છે. જ્યારે પાલ્પેશન કરો છો ત્યારે તમારે જે 3 આંગળી છે એનો આ પાર્ટનેથી યુઝ કરવાનો છે, તમારે ટીપથી યુઝ નથી કરવાનો. ટીપથી તમે પાલ્પેશન કરશો તો કોઈક ઘણી વસ્તુ મિસ થઈ શકશે. એટલે તમારે આ જે આપણી ફિંગરની પામર સાઇઝ છે તેનાથી તમારે રાઉન્ડ ધ ક્લોક એક પણ આપણો એરિયા મિસ ના થાય તે રીતે પાલ્પેશન કરવાનું છે.
પહેલાં સરાઉન્ડિંગ કરવાનું છે, Okay. બરાબર, અને પછી અપ ટુ ડાઉન, બરાબર. એટલે આપણે Okay. કહીએ કે 12નો કાંટો, 2નો કાંટો, 4નો કાંટો જે રીતે જાય ને એ રીતે હા. મેઝરમેન્ટ કરવાનું છે. અને પછી છે બગલનો જે Okay. પાર્ટ છે ત્યાં આગળ પણ એ ટેસ્ટ કરવાનો છે. ત્યારે તમારે આ પાર્ટ યુઝ કરવો પડશે, ત્યારે તમારે આમ નહીં યુઝ થશે, બરાબર. ત્યારે તમારે ટીપથી એ એરિયાને બગલના પાર્ટમાં ફેરવી લેવાની છે. અને ત્યાં જો મકાઈના દાણા જેવા કે એનાથી મોટા કોઈ ઠળિયા જેવા એવું કંઈક તમને પાલ્પેટ થાય તો માનવાનું કે આ કંઈક વસ્તુ એબનોર્મલ છે. આ થઈ Okay. આપણે પાલ્પેશનની મેથડ થઈ. અને જ્યારે તમને આવું પાલ્પેશનમાં કંઈક લાગે છે, એબનોર્મલિટી લાગે છે, કોઈક જગ્યાએ દુખાવો લાગે છે કે કોઈ ટિશ્યુના ચેન્જીસ લાગે છે, બીજી બાજુ જગ્યાએ સોફ્ટ છે અને આ જગ્યાએ થોડું આમ હાર્ડ લાગે છે કે એબનોર્મલ લાગે છે, તમારી નિપલ છે તે જો રિટ્રેક્ટ થયેલી છે એટલે કે અંદરની સાઈડ પર ખસી ગયેલી છે, એક બાજુ ખસી ગયેલી છે, કોઈ એક બ્રેસ્ટમાં એ બાજુની સાઈડ પર રાઉન્ડ હોય ને બીજી બાજુની સાઈડ પર થોડું એક બાજુની સાઈડ પર એલિવેશન જેવું હોય, આવું તમે જ્યારે પણ કંઈ એબનોર્મલ લાગે છે તેવા સંજોગોમાં તમે ડૉક્ટર પાસે વહેલામી તકે જાઓ. અને ખાસ કે જ્યારે તમને આવું કંઈક એબનોર્મલ લાગે છે ત્યારે તમે ચિંતા નહીં કરો. ઘણા પેશન્ટો એવું ચિંતા કરે છે કે બસ મને આ ગાંઠ છે ને એટલે કેન્સરની જ હશે, અને એવું વિચારીને પણ આવવા માટે થોડા દિવસ કાઢી કાઢતા હોય છે કે નકે ને કંઈક આપણને ખરાબ વસ્તુ જાણવા મળી જશે. એટલે મારું ખાસ કહેવાનું એ કે જ્યારે પણ તમને એવું કંઈ લાગે છે ત્યારે તમે તરત જ કોન્ટેક્ટ કરો. અને અમારી પાસે આવતા લગભગ 60 થી 70% પેશન્ટોને નોર્મલ ગાંઠ હોય છે, કે નોર્મલ વસ્તુ હોય છે, Okay. બરાબર. અને 20 થી 30% આવી કોઈ એબનોર્મલ ગાંઠ હોવાની શક્યતા હોય છે. પરંતુ એ જે 20 થી 30% લોકો ભયના કારણે બેસી રહે તો તેવા લોકોને એક સ્ટેજ આગળ જઈ અને વધારે પ્રોબ્લેમ થવાની શક્યતા રહેતી હોય છે. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. હું આમાં એક આગળ તમને એક ક્વેશ્ચન પૂછવાની જ હતી મેમ, કે સેલ્ફ એક્ઝામિનેશન કરીએ અને ત્યારે જો કોઈક એક નાની ગાંઠ જેવું દેખાય તો એવું ખરું કે એ કેન્સરની જ ગાંઠ હોઈ શકે અને તો તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ કે નહીં? હા, એટલે નાની સરખી પણ ગાંઠ છે તેને અવગણવાની નથી, બરાબર. ગાંઠ કરતાં પણ જો તમને ટિશ્યુમાં કોઈ ચેન્જીસ લાગે તો પણ એને અવગણવા નથી, કારણ કે આપણે એક્ઝામિનેશન અને આટલા બધા આપણે અવેર છે શાના માટે છે કે નાની વસ્તુ પણ પકડી અને મોટી વસ્તુ થાય એના પહેલાં આપણે ટ્રીટમેન્ટ માટે આપણે આ બધી એક્સરસાઇઝ કરીએ છીએ. તો જ્યારે આપણને કોઈક વસ્તુ એબનોર્મલ લાગે છે ને એમાં પણ ગાંઠ લાગે છે ત્યારે જસ્ટ આપણે ચેક કરીને આપણે એક વસ્તુ જાણી લેવાની છે કે આ વસ્તુ નોર્મલ છે. આપણે એ જાણવા નથી જતા કે આ વસ્તુ એબનોર્મલ છે, બરાબર. એક વસ્તુ ક્લિયર કરવાની જરૂર છે કે તમે પોઝિટિવ વિચારીને જાઓ કે આ જે મને જે લાગે છે તે મોટે ભાગે નોર્મલ જ હશે, પણ એની હું ટ્રીટમેન્ટ કરાવડાવી લઉં અને જાણી લઉં, બરાબર. આવા કન્સેપ્ટથી તમે ડૉક્ટર પાસે જાઓ. ઓકે, ઓકે, થેન્ક યુ મેમ. મેમ એક બીજો એક ક્વેશ્ચન છે કે નોર્મલ દરેક ફિમેલમાં બ્રેસ્ટની બોથ સાઈડ સાઇઝમાં માઇનર ડિફરન્સ ઓલવેઝ હોય છે. તો એ જે ડિફરન્સ છે તે એના લીધે એટલે સ્પેશિયલી કેન્સર થઈ શકે એવું કઈ ખરું કે એની કોઈ મેટર નથી? હવે જે રોનકબેન તમે સાઇઝમાં ચેન્જ કીધો ને તે આપણે જાણી લેવાની જરૂર છે કે તમને પહેલેથી હતો, પ્યુબર્ટીથી છે, ડિલિવરી પછી Okay. સાઇઝમાં ચેન્જ થયેલો છે કે પછી હમણાં રિસન્ટલી થયેલું છે, એના પર એનો આધાર રહેશે. જો તમને જન્મજાત રીતે બંને બ્રેસ્ટમાં ચેન્જ થશે એવું ઘણી ફિમેલમાં હોય છે, એટલે કે માઇનર ચેન્જ હોય, ઘણાને એવું પણ હોય કે બહુ મેજર દેખાતો ચેન્જીસ હોય છે, પરંતુ એમાં કેન્સર વધારે થાય એવી કોઈ શક્યતા નથી હોતી કે જે બાજુની બ્રેસ્ટ મોટી છે ત્યાં વધારે થશે કે નાની છે તે બાજુ ઓછું થશે, એવું નથી હોતું. તમારે ફીડિંગ આપ્યા પછી ઘણી વખત સાઇઝમાં ચેન્જ થતો હોય છે, કારણ કે બાળક કોઈક વખત એવું હોય કે અમુક બાળકને રાઈટ સાઈડ જ બ્રેસ્ટમાંથી મિલ્ક લેવું હોય અને લેફ્ટ સાઈડમાંથી નહીં લેતો હોય, બરાબર. તો એ રીતે પણ સાઇઝની ડિસ્પેરિટી થતી હોય છે. એ જ્યારે ફીડિંગ છોડાવે ને પછી મેજર ડિફરન્સ દેખાતો હોય છે. અને જ્યારે તમને રિસન્ટલી એવું લાગે છે કે એક બ્રેસ્ટ મોટી છે ને નાની છે ત્યારે તમે પાલ્પેટ કરીને જુઓ કે મોટી છે તો ત્યાં આગળ કંઈ ભરાવો જેવો લાગે છે, એ સોફ્ટ વધારે છે, યુનિફોર્મલી છે પણ મોટી છે, કે પછી અંદર કોઈક જગ્યાએ હાર્ડ માસ જેવું લાગે છે કે સ્ટોન જેવું સ્ટોની ફિલિંગ છે, આવું તમે કંઈક ચેક કરો અને તમે ડૉક્ટર પાસે જઈ શકો છો. પણ ખાલી તમારી બ્રેસ્ટ એક મોટી નાની છે જન્મજાત તો એવું રાખવાની જરૂર નથી કે મને કેન્સરની શક્યતા રહેશે. પરંતુ જો તમને બગલમાં જો બ્રેસ્ટની ટિશ્યુ એટલે કે ત્યાં આગળ કોઈક એલિવેશન હોય
કે ત્યાં આગળ લંપ જેવું હોય કે પછી તમારે ફીડિંગ આવે ત્યારે ત્યાં આગળ મોટું જો સ્વેલિંગ જેવું થતું હોય અને દુખતું હોય, તો તેવા સંજોગોમાં એ એક્સેસરી બ્રેસ્ટ છે, એની ટિશ્યુ છે, તેમાં નોર્મલ બ્રેસ્ટ કરતાં કેન્સર થવાની કે બીજા કોઈ રોગ થવાની કે પાકવાની આવી શક્યતા વધારે રહેતી હોય છે. એટલે દેટ ઇઝ મોર એબનોર્મલ દેન ધ સાઇઝ ઓફ ધ બ્રેસ્ટ. ઓકે મેમ. સર એક ક્વેશ્ચન હું તમને પૂછવા માંગુ છું કે દરેક લોકોના મગજમાં અત્યારે એક જ ઇમેજ છે કે કેન્સર નામ જ એવું છે કે કેન્સર થયું છે એટલે લોકો એવું જ વિચારતા હોય છે કે બસ હવે હું જીવી નથી શકવાનું કે જીવી નથી શકવાની. તો એ કેટલા અંશે શક્ય છે? એટલે એની કોઈ ટ્રીટમેન્ટ કરીને ઇઝીલી આસાનીથી મટાડી શકાય છે કે પછી એનું લાસ્ટ સ્ટેજ જ હોય છે કે એના માટે સર આપ ગાઈડલાઇન્સ થોડું આપો. પહેલા તો કેન્સર એટલે કેન્સર એ એક સમાજમાં માન્યતા છે એવું નથી. આથી લગભગ આપણે વર્ષો પાછળ જઈએ કે 25-30 વર્ષ તેનાથી પણ વધારે પાછળ જઈએ કે જ્યારે કેન્સરમાં એટલી બધી સંશોધનો થયા નહોતા, બધી જગ્યાએ કેન્સરની સારવાર ઉપલબ્ધ હતી નહીં અને એટલા માટે આ માન્યતા અસ્તિત્વમાં આવી હતી. પરંતુ જો આપણે બ્રેસ્ટ કેન્સરની જ વાત કરીએ, તેમાં સર્જરી ઉપરાંત કિમોથેરાપી 1978થી ચાલુ થઈ છે. ત્યાર પછી સારી કિમોથેરાપી 1988માં આવી ગઈ અને ત્યાર પછી એમાં ચેન્જીસ થતા 2004 અને 2010માં તો લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી વાઇઝ દવાઓ આવી ગઈ છે. એટલે સારી સર્જરી અને સાથે સાથે સારી કિમોથેરાપી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. અને હવે પહેલા જેવું નથી કે કોઈ પણ સારવાર XYZ કન્ટ્રીમાં થતી હોય કે XYZ સિટીમાં થતી હોય અને તમને ઘર આંગણે ના મળી શકે. એટલે કે જે સારવાર અમેરિકામાં થાય છે એ સારવાર આજે સુરતમાં શક્ય છે. એટલે કેન્સરની સાયન્સે ઘણો બધો પ્રોગ્રેસ કર્યો છે અને એ સાયન્સને જે ખબર પડી છે એનો ડાયરેક્ટ ફાયદો ટ્રીટમેન્ટમાં મળ્યો છે અને ડાયરેક્ટ ફાયદો રિઝલ્ટમાં દેખાયો છે. પરંતુ આપણે જેમ શરૂઆતમાં મેં વાત કરી તેમ કે એનો ફાયદો ત્યારે જ મળે છે કે જ્યારે કેન્સર શરૂઆતના સ્ટેજમાં ખબર પડે. જો આપણે સ્તન કેન્સરની વાત કરીએ તો સ્તન કેન્સર જો પહેલા સ્ટેજમાં ખબર પડે તો આપણે 90% દર્દીઓને સારા કરી શકીએ છીએ. પણ જો આ જ સ્તન કેન્સર ચોથા સ્ટેજમાં ખબર પડે તો આપણે માત્ર 20% દર્દીઓને જ બચાવી શકીએ છીએ. એટલે કે 80% દર્દીઓ પહેલા જ 2 વર્ષમાં જાન ગુમાવી દેતા હોય છે. એટલે સ્ટેજ 1 ટુ સ્ટેજ 4 બોલવામાં બહુ નજીક છે, પણ એના વચ્ચેનો જે સર્વાઈવલ ડિફરન્સ છે ખૂબ જ મોટો છે. અને એટલા જ માટે મેં કીધું તેમ કે કેન્સરને શરૂઆતમાં જાણીએ તો જ જીતી શકાય તેમ છે. એટલે એને શરૂઆતમાં જાણવું એ ખૂબ જ જરૂરી છે. પરંતુ જે સમાજમાં માન્યતા છે કે કેન્સરથી સારા નથી થવાતું, એ ખૂબ જ ખોટી માન્યતા છે. કેન્સરની જ્યારે પણ તમને ખબર પડે છે તો એ દિવસે તમારે ગભરાયા વગર એની સારવાર ચાલુ કરવી જોઈએ અને શક્ય તેટલી વહેલી કરવી જોઈએ. કે ઘણી બધી વાર અમે જોઈએ છે, ખાસ કરીને અત્યારે જે કોરોનાનો માહોલ છે એમાં જ્યારે પણ દર્દીઓને ટ્રીટમેન્ટ લેટ થાય તો અમને એક જ ક્વેશ્ચનનો જવાબ મળે છે, લોકડાઉન હતું. પણ લોકડાઉન પ્રેક્ટિકલી મે મહિના સુધી એક આન્સર બરાબર હતો. હવે જૂન, જુલાઈ અને સપ્ટેમ્બર આવી ગયો હતો. એટલે ઓલમોસ્ટ વી આર ઇન 7th month આફ્ટર ધ લોકડાઉન અને હજુ પણ લોકો એ જ બહાનું આપે છે. એટલે પબ્લિકે પહેલા પોતે અવેર થવાની જરૂર છે, પોતાના માટે પોતે જાગવાની જરૂર છે કે ભાઈ મારે સમયસર સારવાર કરાવી છે, રેધર દેન એક્સક્યુઝ આપવા. એટલે જો કેન્સરને આપણે શરૂઆતના સ્ટેજમાં ખબર પડે અને પ્રોપર સારવાર કરીએ તો ડેફિનેટલી જીતી શકાય તેમ છે અથવા તો રિઝલ્ટ મળે તેમ છે. ઓકે, થેન્ક યુ સર. એટલે બરાબર છે આપની વાત એકદમ કે લોકોએ જાગૃત થવાની જરૂરત છે અત્યારે કે જરા બી સિમ્ટમ્સ દેખાય તો ઓન ધ સ્પોટ ઘરે બેસ્યા વગર ઓન ધ સ્પોટ ડોક્ટર સુધી પહોંચીને એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી જોઈએ તો આગળના સેકન્ડ સ્ટેજ પર જતું અટકી જાય. થેન્ક યુ સર. મેમ એક ક્વેશ્ચન તમારા માટે છે કે ફિમેલ્સ છે એ લોકો ફીડિંગ કરાવતા હોય છે, તો ફીડિંગ વધારે કરાવવું કે ઓછું કરાવવું એને આના બ્રેસ્ટ કેન્સર સાથે કઈ રિલેશન ખરું? ચોક્કસ. બ્રેસ્ટ ફીડિંગ વધારે કરાવવાથી બ્રેસ્ટ કેન્સર થાય એવી માન્યતા ખોટી છે. ફીડિંગ કરાવે તો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોટેક્ટિવ મેથડ ફોર પ્રિવેન્શન ઓફ ધ બ્રેસ્ટ કેન્સર. બરાબર? એટલે કે તમે જ્યારે ફીડિંગ કરાવડાવો છો ત્યારે તમને ઘણા બધા ચાન્સીસ ઓછા થઈ જાય છે બ્રેસ્ટ કેન્સર થવાના. એટલે અમારું એક એવું સજેશન છે કે એટલીસ્ટ તમારે 1.5 થી 1.5 વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જ જોઈએ. આઈડિયલી 1.5 વર્ષ કે 2 વર્ષ સારો પીરિયડ છે, પણ 1.5 થી 1.5 વર્ષ કરાવડાવે તો એને લાઈફ ટાઈમ પ્રોટેક્શન ઘણું બધું વધારે મળતું હોય છે. એટલે એક ખોટી બીક છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી
તમારું સ્ટ્રક્ચર ખરાબ થઈ જશે કે બ્રેસ્ટ કેન્સર થશે કે સાઇઝમાં ફરક આવશે એવું નથી હોતું. ધારો કે તમારે સાઇઝ વધારે મોટી થાય છે ફીડિંગ કરતા હોય છે ત્યારે તે ફિઝિયોલોજીકલ ચેન્જીસ છે, બરાબર. કારણ કે બ્રેસ્ટ ટીશ્યુ છે એને એક બહુ મોટું કામ કરવું પડતું હોય છે બ્રેસ્ટ મિલ્ક પ્રોડક્શન કરવાનું. એટલે એની ટીશ્યુ છે તે થોડી એક્ટિવ હોય, બ્લડનો ફ્લો વધારે હોય, વોટર રિટેન્શન વધારે હોય, એટલે સાઇઝ મોટી હોય. પણ પછી તમે એક્સરસાઇઝ કરીને કે સારા પોશાકથી એનાથી તમે એને વ્યવસ્થિત રીતે મેન્ટેન કરી શકો છો. એટલે આવા કોઈ તમારે ભયમાં રહેવાની જરૂર નથી. ઓકે મેમ. મેમ બીજો એક ક્વેશ્ચન છે કે બ્રેસ્ટ કેન્સર થાય છે તો એ ઓપરેશનથી એને સોલ્વ કરી શકાય, મેડિસિન્સથી સોલ્વ કરી શકાય કે પછી એવું જ કરવું પડે કે બ્રેસ્ટ રિમૂવ જ કરવું પડે? તો એના વિશે કંઈક સમજાવશો? નિકુંજભાઈ હમણાં જે વાત કરી ને કે જે સારવાર છે તે અત્યારે ઘણી સરસ રીતે અવેલેબલ છે. પહેલાં જો કયા સ્ટેજમાં કેન્સર છે ને અને કેટલી સાઇઝ છે અને કેવું ગ્રેડ છે, ગ્રેડ એટલે ગ્રેડ 1, 2, 3, જેટલું ગ્રેડ એડવાન્સ એટલું એની જલ્દી પ્રોલિફરેટ થવાની કે બહાર બીજી જગ્યાએ પહોંચવાની, એટલે કે ને મેટાસ્ટેસિસ, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું, લીવરમાં પહોંચી ગયું કે બોન્સમાં પહોંચી ગયું, એવી શક્યતા વધારે રહેતી હોય છે. એટલે તમારું કેન્સરની સાઇઝ એટલે માસની સાઇઝ, એની ટાઈપ, એનું ગ્રેડ, અને જ્યારે તમે આવો છો, જ્યારે ડાયગ્નોસિસ થાય છે ત્યારે એ કેટલા સ્ટેજમાં છે એના પર એની થેરાપી નક્કી થશે. કે ખાલી તમને પહેલાં ખાલી સર્જરીથી તમારું બરાબર થઈ જશે, કે તમને પહેલાં કીમોથેરાપી આપી અને પછી સર્જરી કરવાની થશે, કે પછી તમારી સર્જરી કરીને પછી રેડિયોથેરાપી કરવાની થશે. એટલે આને સેન્ડવિચ થેરાપી કહેવામાં આવતી હોય છે. એટલે એનું સ્ટેજ છે તે નક્કી કરતા હોય છે. અને નિકુંજભાઈ જેટલા આપણી સાથે સરસ ઓન્કોલોજિસ્ટ છે અવેલેબલ, ત્યારે કદાચ એ વધારે સારી રીતે પ્રકાશ પાડી શકશે કે એમની પાસે આવતા કેટલા % પેશન્ટોને ખાલી સર્જરીથી સારું થઈ જાય છે અને કેટલા % પેશન્ટને સેન્ડવિચ થેરાપી આપવી પડતી હોય છે અને આગળ કેટલી એની રેડિયોથેરાપીની જરૂર પડતી હોય છે, સિટિંગ્સની. એ જરાક નિકુંજભાઈ તમે જરાક કહી. એટલે આ તો મેડમે કીધું એ બધું બરાબર છે કે કેન્સર કયા સ્ટેજમાં ખબર પડે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે લાઈક બ્રેસ્ટ કેન્સર શરૂઆતના સ્ટેજમાં ખબર પડે એટલે આપણે શરૂઆત એટલે કોને કહીએ તો એ પણ અહીંયા ડિસ્કસ કરીએ કે ટ્યુમર સાઇઝ 2 સેન્ટીમીટર કરતાં નાની હોય અને બગલમાં ગાંઠ ના હોય તો એને આપણે સ્ટેજ 1 કહીએ. ટ્યુમર સાઇઝ 2 થી 5 સેન્ટીમીટર હોય અને બગલમાં ગાંઠ ના હોય તો એને આપણે સ્ટેજ 2 કહીએ. બગલમાં ગાંઠો આવી જાય કે ચામડી ખરાબ થઈ ગઈ હોય તો આપણે એને સ્ટેજ 3 કહીએ. અને કેન્સર બીજે ક્યાંય બોડીમાં ફેલાઈ ગયેલું હોય લાઈક ફેફસામાં, હાડકામાં કે લીવરમાં તો એને આપણે સ્ટેજ 4 કહેતા હોઈએ છીએ. તો અહીંયા સ્ટેજ 1 અને 2 નું બ્રેસ્ટ કેન્સર હોય અને ખાસ કરીને ટ્યુમર બ્રેસ્ટ સાઇઝ રેશિયો અમે જોતા હોઈએ છીએ કે ટ્યુમરની સાઇઝ નાની હોય અને બ્રેસ્ટની સાઇઝ સફિશિયન્ટ હોય તો આપણે ખાલી એટલી ગાંઠ કાઢી અને બગલની ગાંઠો કાઢી અને બ્રેસ્ટ કમ્પ્લીટલી બતાવી શકતા હોઈએ છીએ. એટલે કે સ્ત્રી માટે જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે એ વસ્તુ આપણે બચાવી શકીએ. સ્ત્રીત્વનું એક સૌથી અગત્યનું અંગને આપણે આખું કાઢવાની જરૂર નથી પડતી. પરંતુ જ્યારે આ કેન્સર વધારે સ્ટેજમાં હોય એટલે કે ત્રીજા સ્ટેજમાં હોય તો જે મેડમે જણાવ્યું તેમ કે એને સેન્ડવિચ થેરાપી કહેવાય કે પહેલાં કીમોથેરાપી કરીએ, પછી ઓપરેશન કરીએ અને પાછી બાકી રહેલી કીમોથેરાપી અથવા તો રેડિયેશન કરતા હોઈએ છીએ. તો આમ જો કેન્સર શરૂઆતના સ્ટેજમાં હોય તો આપણે સર્જરી કરી શકીએ છીએ અને સર્જરીનું પ્રમાણ પણ નાનું હોય છે અથવા તેના કરતાં સૌથી મોટો એડવાન્ટેજ છે કે બ્રેસ્ટ બચી જતું હોય છે. અને જ્યારે પણ અમે ઓપરેશન કરતા હોય છે જે ટીશ્યુ નીકળે એને ફરી બાયોપ્સીમાં મોકલીએ. બાયોપ્સી પછી એના ઉપર ફર્ધર માર્કર ટેસ્ટિંગ કરાવતા હોય છે અને એ માર્કર્સના બધાના રિપોર્ટના આધારે પેશન્ટને કીમોથેરાપી, રેડિયેશન શેની જરૂર છે એ પછી નક્કી થતું હોય છે. આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સરમાં સમથિંગ કોલ હોર્મોનલ થેરાપી એ પણ આવતી હોય છે કે જે ગોળીના આવતી હોય છે અને ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ સ્ટેજ જે આપણે 5 થી 7 વર્ષ સુધી કરાવતા હોઈએ છીએ. એટલે કયા સ્ટેજમાં કેન્સર ખબર પડે છે, ત્યાર પછી એને સબ ટાઈપ કયા હોય છે એના ઉપર ઘણો બધો આધાર રહેતો હોય છે. ઓકે સર.
ઓકે સર. સર એક બીજો એક ક્વેશ્ચન એવો સર એ વારસામાં જ આવતો હોય એવું બની શકે? બ્રેસ્ટ કેન્સર વારસાગત હોઈ શકે છે, પણ એ શક્યતા માત્ર 5 થી 7% છે. બધા જ બ્રેસ્ટ કેન્સર વારસાગત ઓકે. હોતા નથી. એક એક્ઝામ્પલ સાથે ઓકે. કહું તો એન્જલિના જોલીને જે બ્રાકા જીન પોઝિટિવ છે, એટલે એન્જલિના જોલીની મધરને બ્રેસ્ટ કેન્સર હતું અને એમાં એ જીનના ટેસ્ટ કરવામાં આવ્યો તો સી ઇઝ બ્રાકા પોઝિટિવ. એટલે બ્રાકા એટલે એ જીન છે કે જેના મારફતે કેન્સર વારસાગત બ્રેસ્ટ કેન્સર અથવા તો અંડકોષનું કેન્સર થઈ શકે છે, અને એ શક્યતા બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સરની 10 થી 15% વચ્ચે હોય છે. અને એટલા જ માટે એન્જલિના જોલીએ સમથિંગ કોલ્ડ પ્રોફાઇલેક્ટિક માસ્ટેક્ટોમી, કે એણે કેન્સર થાય એ પહેલા જ બંને બ્રેસ્ટ રિમૂવ કરાવી દીધા અને પ્લાસ્ટિક સર્જરી કરાવી. તો એ વસ્તુ શક્ય છે કે બ્રેસ્ટ કેન્સર થાય પહેલા પણ એની સારવાર કરી શકે છે, પણ વારસાગત કેન્સર માત્ર 5 થી 7% દર્દીઓમાં જ હોય છે, એટલે એટલી બધી ગભરાઈ જવાની પણ જરૂર નથી હોતી. અને જ્યારે અમને જરૂર લાગે ત્યારે અમે આ જીન ટેસ્ટ આપણે કરાવતા જોઈએ છે, કે જેથી એ ફેમિલી આપણે આખું આઈડેન્ટિફાઈ કરી લઈએ કે આ ફેમિલીમાં વારસાગત થઈ શકે છે. તો એમણે કયા પ્રિકોશન રાખવા, એમના ઘરમાં જે પણ ફિમેલ, નેક્સ્ટ ફિમેલ છે, ડોટર છે, સિસ્ટર છે, તેમણે કયા પ્રિકોશન રાખવા એ પણ આપણે એમને જણાવતા હોઈએ છીએ. કયા પ્રિકોશન રાખવાથી એમને કેન્સર ના થાય અથવા તો થાય પહેલા આપને ખબર પડી જાય. ખબર પડી જાય. ઓકે ઓકે, થેન્ક યુ સર. મેમ એક ક્વેશ્ચન તમારા માટે છે કે પીરિયડ્સ ટાઈમ પર જે પહેલા ફિમેલને બ્રેસ્ટમાં હેવીનેસ ફીલ થાય છે, તો એ કંઈ કેન્સર થવા માટે એ જવાબદાર હોઈ શકે એવું ખરું? જે પીરિયડ પહેલાં બ્રેસ્ટ હેવી થાય, દુખાવો થાય, લગભગ 4 થી 5 દિવસ પહેલાં કે ઘણાને 7 દિવસ પહેલાં પણ ચાલુ થતો હોય છે, તે એને પ્રીમેન્સ્ટ્રલ ટેન્શન સિન્ડ્રોમ તરીકે અમે અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં કહેતા હોઈએ છીએ. અને એનું કારણ છે હોર્મોનલ ફ્લક્ચ્યુએશન. હોર્મોનલ ફ્લક્ચ્યુએશન થાય એટલે શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન 2 હોર્મોન હોય સ્ત્રીના, તેનું એક બેલેન્સ જળવાયેલું રહેવું જોઈએ. એ બેલેન્સ નહીં જળવાય અને પ્રોજેસ્ટ્રોનનું લેવલ ઓછું હોય અને ઇસ્ટ્રોજનનું લેવલ એના કમ્પેરિઝનમાં વધી જાય, ત્યારે છે તે બ્રેસ્ટની અંદર ફ્લૂનો ભરાવો થતો હોય છે. જેવી રીતે લેક્ટેશન એટલે કે ધાત્રી સ્ત્રી હોય, ફીડિંગ આપતી હોય, ત્યારે એની જે ટિશ્યુઝ હોય એમાં મિલ્ક સિક્રેશન હોય છે અને હેવીનેસ થાય છે. એવી રીતે આમાં ફ્લૂનો ભરાવો થતો હોય છે, અને ફ્લૂનો જે રિટેન્શન થાય એના કારણે એને બ્રેસ્ટ હેવી લાગે. એકચ્યુઅલી એ રિટેન્શન થાય તે ટિશ્યુની વચ્ચે થતું હોય છે, નળીમાં નથી થતું હોતું કે નિપલ આપણે પ્રેસ કરીએ અને પાણી નીકળે કે ફીડ નીકળે, એવું નથી થતું હોતું. પણ જે ઓવરઓલ ટિશ્યુ છે તેની અંદર ફ્લૂનો ભરાવો થાય છે, એના કારણે એને દુખાવો થતો હોય છે. હવે આ એક હોર્મોનલ વસ્તુ છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ રહેતા છે, એને કેન્સર સાથે કોઈ લેવા દેવા નથી. પણ જ્યારે તમને વધારે ટાઈમ માટે જો આવી ઇસ્ટ્રોજનનું લેવલ વધારે હોય બીજી કોઈ કારણને લીધે કે હોર્મોનલી તમે એબનોર્મલ હોય, તેવા સંજોગોમાં વધારે પડતા ઇસ્ટ્રોજનને લીધે તમને બ્રેસ્ટનું કે ઓવરીનું કે બીજા કોઈ ગાયનેક પ્રોબ્લેમ થવાની શક્યતા રહેતી હોય છે. નહીં કે કેન્સર, પણ બીજા એવી ઘણી કન્ડિશન હોય છે કે જે હોર્મોન સાથે રિલેટ કરી શકતા હોય છે. ઓકે ઓકે મેમ, થેન્ક યુ. અને જનરલી બ્રેસ્ટ કેન્સર એ કઈ એજમાં થઈ શકે? એના માટે કોઈ એજ ફિક્સ કરી કે આ જ એજમાં કેન્સર થઈ શકે? બ્રેસ્ટ કેન્સર થવા માટે આમ 25 વર્ષથી કે 80 વર્ષ સુધીના કોઈપણને બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. એનાથી નાની ઉંમરમાં પણ થઈ શકે છે, પણ એનું એક પેરામીટર છે કે જેટલી નાની ઉંમરમાં કેન્સર થાય એટલું 5 વર્ષ જીવવાનું ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે. એ વધારે પડતું જલ્દી સ્પ્રેડ થતું હોય છે, કારણ કે ત્યારે પેશન્ટના જે હોર્મોન્સના જે રિસેપ્ટર્સ હોય છે તે ફૂલ્લી એક્ટિવ હોય છે. એટલે એના કારણે કે એની જે ટિશ્યુઝ છે તે વધારે પડતી એક્ટિવ હોય, એના કારણે જલ્દી સ્પ્રેડ થતું હોય છે. 5 યર્સ એના જે સર્વાઈવલ ચાન્સીસ છે તે લગભગ 72% હોય છે. જ્યારે આ જ કેન્સર 45 થી 80 વર્ષની કોઈ લેડીને થયું છે સ્ટેજ વાઇઝ, તો એના ચાન્સીસ છે જીવવાના લગભગ 86% ટુ 90% જેટલા હોય છે. એટલે આપણે એવું વિચારીએ કે જેમ એજ વધે તેમ કેન્સર બહુ ખરાબ થાય અને જીવવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. પણ બ્રેસ્ટ કેન્સરમાં ઊંધું છે, એમાં જેટલું યંગ એજમાં થાય એટલું તમારું 5 યર્સ સર્વાઈવલના ચાન્સીસ વધારે, પ્લસ તમને બીજી બ્રેસ્ટમાં થવાના ચાન્સીસ પણ વધારે રહે.
કે એક બ્રેસ્ટમાં Okay. થવું છે એ સારું થઈ જાય પછી બીજી બ્રેસ્ટમાં થવાના ચાન્સીસ જ્યારે તમને યંગ એજમાં એટલે કે લગભગ 35 યર્સની નીચેની એજમાં થયું છે ત્યારે અમારું સ્ટેટિસ્ટિક એવું બતાવે છે કે બીજી બ્રેસ્ટમાં થવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. ઓહ, ઓકે. આ યંગ ગર્લ્સ જે છે એ લોકોને કઈ એજમાં આપણે આ ચેકઅપ કરતા શીખવાડવું જોઈએ? એ લોકો જ્યારે ફર્સ્ટ પીરિયડ એ લોકોને આવે છે એ ટાઈમથી શીખવાડવું જોઈએ કે એ લોકોને કઈ એજ પર એ લોકોને શીખવાડી શકાય? આમ તો રોનકબેન જ્યારે આપણે કેન્સરની વાત કરીએ છીએ કે ગાંઠની વાત કરીએ છીએ તો જે પ્યુબર્ટલ ગર્લ છે ને તેને આપણે એ સ્ટેજમાં આપણે એને જો એડવાઇસ કરીએ કે જ્યારે 25 વર્ષથી નીચેનામાં બહુ મિનિમલ ચાન્સીસ છે કંઈ અચ્છા. કેન્સર થવાના, બરાબર? તો એવા સંજોગોમાં તમે લગભગ 18ની નીચેમાં આવું કોઈ સમજ આપશો ને ત્યારે એના ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે છે. એટલે પ્યુબર્ટી સાથે Okay. એના કન્ફ્યુઝન છે, એની જે પ્યુબર્ટલ સ્ટેજ છે એની સાથે એને એડોપ્ટેશનના એની ફિઝિયોલોજી ચેન્જીસ થતી હોય, એના ભણવાની સ્ટ્રેસ હોય તો આની સાથે આપણે તે વખતે એને બહુ સેન્સિટાઈઝ કરવું એવું મને બહુ યોગ્ય નથી લાગતું. પરંતુ Okay. આપણે જ્યારે 20 વર્ષની છોકરી થાય છે ત્યારે આપણે એને સમજ આપવી જોઈએ કે તમે પીરિયડ પછી તમે ચેક કરો અને અથવા તો જ્યારે અમારી પાસે પ્રીનેટલ એક્ઝામિનેશન એટલે કે કન્સીવ કરવું છે એના પહેલાં જ્યારે એક ચેકઅપ માટે આવે છે કે એડવાઇસીસ માટે આવે છે ત્યારે એને જો સેન્સિટાઈઝ કરવામાં આવે તો દેટ વિલ બી ધ આઈડિયલ ટાઈમ. રોનકભાઈ, હલો, ઓવર ટુ યુ રોનકભાઈ. નેટ ઇશ્યુ લાગે છે. હા, નિકુંજભાઈ તમારે કંઈ એડ કરવું છે આમાં? આપ કંઈ એડ કરવા માંગો છો? હા, એટલે ના, તમે કીધું એ બરાબર છે કે બ્રેસ્ટ કેન્સર આમ તો કોઈ બી એજમાં થઈ શકે છે. નાનામાં નાની એજ કહું તો મેં અત્યાર સુધીમાં 18 વર્ષની છોકરીને પણ ટ્રીટ કર્યું છે, પણ મોર કોમન છે કે 22 થી 80 યર્સમાં એ વધારે પડતું કોમન છે. અને જેથી જ આપણે એ ગર્લ્સ કે જે 18 થી 20 વર્ષ ક્રોસ કરતા હોય છે ત્યાર પછી તેમને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન શીખવાડવું જોઈએ. તેઓએ રેગ્યુલરલી ત્યાર પછી બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ. એટલે જ્યારે ગર્લ્સની પ્યુબર્ટલ એજ કમ્પ્લીટ થાય ત્યાર પછી બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનની એડવાઇસ કરવી જોઈએ. એટલે 20 યર્સનો એજ છે એ આમ જોવા જઈએ તો આઈડિયલ છે અને લેટમાં લેટ અપ ટુ 65-70 સુધી પણ એ લોકોને એડવાઇસ કરવી જોઈએ કે એ લોકોએ કરવું જોઈએ. કેમ કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનો ફાયદો છે કે આપણે ટ્યુમરને નાની પકડી શકીએ છીએ. 1 સેન્ટીમીટરની સાઇઝની અને હોય તો પણ આપણને ખબર પડી જતી હોય છે. એટલે અને નિકુંજભાઈ આપણે આપણે ઘણી બધી જિંદગી હા મેડમ. નિકુંજભાઈ આપણે જે યંગ એજમાં જે પેશન્ટ્સ લઈને આવતા હોય છે લગભગ 18-20 વર્ષની છોકરી ઘણી વખતે કહેતો હોય છે કે મને નાનો માસ જેવું લાગે પણ મોટે ભાગે એ નોર્મલ એટલે ફાઇબ્રોઇડમાં આપણે જે કહીએ છીએ તે હોય છે હોય છે. અથવા તો ઘણી વખત શું થાય છે ને માસ્ટાઇટિસનું પેઇન હોય અને થોડું ટેન્ડરનેસ હોય તો એવું લાગે કે માસ છે. આવા એટલે યંગ એજમાં એટલે કે બિલો 20 આવા નોર્મલ પ્રોબ્લેમ હોવાની શક્યતા ઘણી વધારે હોય છે એ કેન્સરના ના, એ કારણે કે 100% કેન્સરના પ્રોબ્લેમ લીધે, બરાબર? એ 100% સાચી વાત છે. પરંતુ રેગ્યુલરલી જો એ લોકો મંથલી બ્રેસ્ટ એક્ઝામિનેશન કરતા રહે તો એમની બ્રેસ્ટ ઇશ્યુ જાણકારી એમને સૌથી વધારે હોય છે. કેમ કે બ્રેસ્ટ એ કેવું છે કે ફાઇબ્રો અને ગ્લેન્ડ્યુલર ટિશ્યુનું બનેલું છે. એટલે કોઈ લેડીઝમાં જો ગ્લેન્ડ્યુલર ટિશ્યુ વધારે હોય તો બ્રેસ્ટ એકદમ નોડ્યુલર લાગે. એટલે પહેલી તમારી કે મારી પાસે આવે તો આપને એમ લાગે કે એમાં ગાંઠ છે, પરંતુ કોઈ લેડીઝ એને રેગ્યુલર ચેકઅપ કરતી હોય તો એને આઈડિયા આવે કે ના, અમારું બ્રેસ્ટનું કન્સિસ્ટન્સી આવી જ છે. એટલે એક નોર્મલી કોઈ ગાંઠ નથી. એટલે રેગ્યુલર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે કોઈ પણ લેડીઝ એને શરૂઆતના સ્ટેજમાં એની બ્રેસ્ટમાં થતી ગાંઠ પકડી શકે છે. ઓકે, ઓકે સર. મેમ એક બીજું છે કે ઇનર વેર્સ જે ફિમેલ વેર કરતા હોય છે તો એ વધારે પડતા ટાઈટ પહેરે તેના લીધે કેન્સર થઈ શકે એવું કંઈ ખરું? ઇનર વેર્સ ટાઈટ પહેરે એના કરતાં પણ જેની સાઇઝ અને એની જે કમ્ફર્ટ લેવલ છે તે વધારે મેટર કરતું હોય છે. જો તમને ડિસ્કમ્ફર્ટ ઓકે. કરતાં વાયરવાળા કે અમુક સ્ટાઇલના તમે જ્યારે ઇનરવેર પહેરો છો ત્યારે તમારું ડિસ્કમ્ફર્ટનું લેવલ વધી જતું હોય છે. પ્લસ જ્યારે બહુ જ ટાઈટ બ્રા હોય તેવા સંજોગોમાં ટિશ્યુ ટેમ્પરેચર થોડું
વધારે રહેતું હોય છે. એટલે આવા સંજોગોમાં બે વસ્તુ થાય કે જ્યારે કોઈ પણ વસ્તુનું ટીશ્યુ ટેમ્પરેચર વધે ત્યારે એના જે સેલ્સ છે એનું પ્રોલિફરેશન થવાની શક્યતા થોડી વધારે રહેતી હોય છે. અને બીજું છે કે જ્યારે તમે બહુ ટાઈટ કપડાં પહેરો છો ત્યારે તમને પર્સ્પિરેશન પણ વધારે થાય છે, એરેશન ઓછું થાય છે. અને તેવા સંજોગોમાં બ્રેસ્ટના ઇરિટેશન, એક્ઝિમા, ફંગલ ઇન્ફેક્શન આવી બીજી બધી કન્ડિશનો પણ થતી હોય છે. અને બ્રેસ્ટનું જે કેન્સર છે કે તકલીફ છે તે ખાલી બ્રેસ્ટની અંદરની ટીશ્યુ જ નથી હોતી. ક્યારેક એવું થાય કે સ્કિનનું કેન્સર છે તે બ્રેસ્ટની ટીશ્યુ પરથી પણ શરૂ થઈ શકતું હોય છે. એટલે આવા એક કમ્ફર્ટ લેવલ માટે અને જે બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે તેની સેફટી માટે અને તમારા પોતાના કમ્ફર્ટ માટે બહુ પ્રોપર સાઇઝની બ્રા પહેરો અને જે બહુ ટાઈટ નહીં પહેરો, પ્લસ થોડું એરેશન થાય એવી ચોક્કસ કાળજી રાખો. રાત્રે ઇનર વેર્સ કાઢીને સૂવાની એક હેબિટ પાડો. અને ખાસ જે મોટાભાગની અમારી પાસે છોકરીઓ આવતી હોય ને એવું કે મને બહુ વજન લાગે છે કે મને તકલીફ લાગે છે, તેવા સંજોગોમાં અમે ખાલી એને જે એના ઇનર વેર્સ છે એની ચેક કરીને એને અમુક અમારી રીતે એને સલાહ સૂચન કરતા હોય છે કે ઉપરનું સ્ટ્રેપ છે કે તમે થોડું ઉપરથી રાખો તો શું છે કે તમારા શોલ્ડર્સ પર વજન નહીં આવશે, બરાબર. અને જે આખી બ્રેસ્ટનું વજન છે તે એની જે પિનથી શોલ્ડર પર જતું રહેશે, નહીં કે બ્રેસ્ટ ટિશ્યુ પર આવશે. એટલે આવા નાના ચેન્જીસ પણ છે, તેનાથી પણ એમને ઘણું કમ્ફર્ટ લેવલ વધતું હોય છે. અને જે પ્રીમેન્સ્ટ્રુઅલ ટેન્શન સિન્ડ્રોમ હોય છે એમાં એ લોકોને સારી રીતે એ લોકો એ ટાઈમને પસાર કરી શકતા હોય છે. પસાર કરી શકે. એટલે ઇનર વેર્સ તમારા હિસાબે બહુ મોટો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એનું કમ્ફર્ટેબલ જોઈને એટલે સિલેક્ટ કરવા જોઈએ. ઓકે સર, એક ક્વેશ્ચન તમને હું પૂછવા માંગુ છું કે કેન્સર એવું ખરું કે એકવાર થયું છે એ બધું એનું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે અને પાછું એ ફરીથી થઈ શકે એવું થાય ખરું? ના, થઈ શકે છે. અહીંયા બે વસ્તુ થઈ શકે છે. ઓકે, એક તો સેમ કેન્સર છે એ બીજે કશે બોડીમાં ફેલાઈ શકે છે અથવા તો ત્યાં ને ત્યાં પાછું આવી શકે છે. અને અચ્છા. ઘણા બધા દર્દીઓને જેમ મેડમે મેન્શન કર્યું તેમ કે બીજા બ્રેસ્ટમાં પણ કેન્સર આવી શકે છે. એટલે ઓકે. જે લેડીઝને બ્રેસ્ટ કેન્સર હોય તેને બીજા બ્રેસ્ટમાં બ્રેસ્ટ કેન્સર હોવાની અથવા તો થવાની શક્યતા 10 થી 15% રહેતી હોય છે. જ્યારે કેન્સર કોઈ પણ સ્ટેજમાં હોય, ખાસ કરીને જો ત્રીજા સ્ટેજમાં હોય તો એ કેન્સર બોડીમાં ફેલાવવાની શક્યતાઓ વધારે રહેતી છે. એટલે કે એકવાર આપણે એની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી દીધી, નોર્મલી અમે અમારા પ્રોટોકોલ પ્રમાણે ટ્રીટમેન્ટ પતી જાય પછી પહેલા 3 મહિને એક આખો સ્કેન કરાવી લેતા હોય છે બોડીનો, આઈધર સીટી સ્કેન અથવા તો પેટ સ્કેન, અને રીકન્ફર્મ કરી લેતા હોય છે કે આજે શરીરમાં કેન્સર નથી. પરંતુ વસ્તુ એ થાય છે કે આપણે રિવર્સ વેમાં જઈએ કે આપણે એમ કીધું કે કેન્સરનું સ્ટેજ વધારે હોય તો એ કેન્સરમાં મૃત્યુનો દર વધારે છે. તો એવું કેમ છે, આપણે ત્યાંથી શરૂઆત કરીએ. તો જ્યારે કેન્સરનું પ્રમાણ શરીરમાં વધારે હોય, ગાંઠ મોટી હોય કે બગલમાં ફેલાઈ ગઈ હોય અથવા તો ગાંઠની સાઇઝ મોટી હોય, ત્યારે એમાંથી અમુક સેલ્સ ઓલરેડી માઇક્રોસ્કોપિકલી બ્લડ સેલ્સમાં અથવા તો લિમ્ફેટિક સિસ્ટમમાં ભળી ગયા હોય છે અને એ ત્યાં જઈને શાંત સ્વભાવે બેસી રહી છે. અને સાયન્સ પાસે હજુ કોઈ એવી ટેસ્ટ નથી કે ઇન્ડિવિજ્યુઅલ સેલ્સને શોધી શકે. એ સેલ્સ જ્યારે પણ ગાંઠમાં પરિણમે, એટલે કે 1/2 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર જેટલી ગાંઠ બને તો જ આપણે પેટ સ્કેન કે સીટી સ્કેનમાં ખબર પડતી હોય છે. એ પહેલા ગાંઠનું પ્રમાણ એકદમ નાનું હોય અથવા અમુક સેલ્સ હોય તો એ આપણને આઈડિયા નથી આવતો. અને ગાંઠનું 1 સેન્ટીમીટર સુધી પહોંચવા માટે લગભગ 1 લાખ જેટલા સેલ્સ જોઈતા હોય છે. હવે એ સેલ્સનું પ્રમાણ જ્યારે આપણા બોડીમાં 5000, 10,000 કે 50,000 પર પણ હોય તો આપણી પાસે એવી કોઈ ટેસ્ટ નથી કે જેનાથી આપણે એને પિકઅપ કરી શકીએ. આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે ગ્રોસ ડિઝીઝ અથવા તો જે પેટ સ્કેનમાં પકડાઈ શકે એવો ડિઝીઝ ગાયબ થઈ જાય છે. પરંતુ અમુક સેલ્સ જે પેલા કોઈ પણ ખૂણા ખાચરામાં બેઠા છે XYZ જગ્યાએ, તો એને જ્યારે ફરી ફેવરેબલ એટમોસ્ફિયર મળે ત્યારે એ ફરી એમાંથી ગાંઠ ઉદ્ભવતા હોય છે. હવે એ સમયગાળો 2 વર્ષનો પણ હોઈ શકે, કોઈનામાં 5 વર્ષનો બી હોઈ શકે, કોઈનામાં 10 વર્ષનો પણ હોઈ શકે. એટલે પહેલા જે કેન્સર થયેલું હતું એ કેન્સર આપણે એમ કે બીજી જગ્યાએ પાછું આવ્યું છે. એટલે કેન્સર પાછું આવી શકે છે. સ્ટેજ 1માં એ શક્યતાઓ ઘણી ઓછી છે, 10% જેટલી જ હોય છે, પણ સ્ટેજ 3, 4માં એ શક્યતાઓ ઘણી બધી વધારે રહેતી હોય છે. ઓકે. કેન્સર ઓકે, પાછું થેન્ક આવી યુ. શકે છે.
આવી શકે છે. ઓકે ઓકે, થેન્ક યુ સર. સર અને મેમ, હું બંનેને એક વસ્તુ પૂછવા માંગીશ કે ઘણા બધા લોકો પાસેથી આપણે જાણીએ છે અને સાંભળ્યું છે કે વિટામિન ઈ ખાઈએ તો કેન્સર ક્યારે થતું નથી. તો આ એ કેટલું શક્ય છે અને કઈ વસ્તુઓ ખાવાથી કેન્સર નથી થતું કે એને અટકાવી શકાય છે, કે કયું વસ્તુઓ ખાઈએ તો એનાથી વધારે કેન્સરના ચાન્સીસ છે, તો એના માટે શું કહેવા માંગશો આપ બંને? વિટામિન ઈની તમે જે વાત કરી ને તે અમે જ્યારે પેશન્ટ અમારી પાસે પ્રીમેન્સ્ટ્રલ ટેન્શન સિન્ડ્રોમ લઈને આવે છે, એટલે કે પીરિયડ પહેલાં એને દુખાવો થતો હોય તેવા સંજોગોમાં અમે વિટામિન ઈ આપતા હોઈએ છીએ અને એના કારણે જે અચ્છા. ટિશ્યુ એડિમા છે તે ઓછો થાય અને પેશન્ટને કમ્ફર્ટ લેવલ વધતું હોય છે. કોઈ પણ તમે ઓકે. વિટામિન લો છો અને સારો ખોરાક લો છો તેવા સંજોગોમાં તમને કેન્સર થવાની કે બીજા કોઈ પણ રોગ થવાની શક્યતા ઓછી રહેતી હોય છે. સારો ખોરાક, પૂરતી ઊંઘ, એક્સરસાઇઝ એટલે જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે તે જો તમે એટલીસ્ટ 28-30 વર્ષથી અત્યાર કરો તો એની ઇફેક્ટ તમને 40-45 વર્ષ પછી જે અમુક લેટ એજના કે મિડલ એજના જે પ્રોબ્લેમ્સ છે કે ડિસીઝીસ છે એની સામે પ્રિવેન્શન મળશે. તમે 50 વર્ષ પર પહોંચ્યા અને પછી તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે, પરંતુ જે તમે આ જ મોડિફિકેશન છે તે નાની એજથી તમે અત્યારે કર્યું હશે તો તેવા સંજોગોમાં તમને એનું પ્રોટેક્શન વધારે મળશે. વધારે મળશે. હા, એટલે તમે જ્યારે વિટામિન્સ લો છો, સારો ખોરાક લો છો, ફ્રૂટ્સ લો છો, વિટામિન સી આ ખોરાકમાં વધારે હોય છે તે પણ તમને એક પ્રોટેક્શન આપતું હોય છે. અને જે કેન્સરના સેલ્સ એટલે આપણા શરીરમાં શું હોય કે જેટલા સેલ્સ મરે છે એની સાથે નવા ઉદ્ભવતા સેલ્સનું એક ચોક્કસ પ્રપોર્શન હોય દરેક અંગનું, બરાબર. જીભનું છે અચ્છા. અલગ રીતે હોય કે સ્ટમકનું છે તો અલગ રીતે હોય, એવી રીતે દરેક જગ્યાના ટિશ્યુનું એક પ્રપોર્શન હોય કે કેટલા સેલ મળે છે એની સામે કેટલા સેલ બીજા નવા ઉત્પન્ન થાય છે. જ્યારે આ લેવલ ખોરવાય છે ત્યારે એમાંથી પછી છે તે જે સેલ્સ છે તેનું ક્રોમેટિન છે તે વધારે પ્રમાણમાં સેલ્સમાં આવે, ઇરેગ્યુલર સેલ્સ થાય અને પછી એમાંથી કેન્સરના સેલ્સમાં એ પરિણમતા હોય છે. આ એક સાદી ભાષામાં તમને સમજાવું તો. અને જ્યારે આ થતું હોય છે ત્યારે જો તમારી લાઇફસ્ટાઇલ સારી હોય, તમારો ખોરાક સારો હોય, તમે એક્સરસાઇઝ કરતા હોય ત્યારે આ જે સેલનું પ્રોલિફરેશન છે તે એનું બેલેન્સ જળવાઈ રહે, બરાબર. અચ્છા. એને જ્યારે બેલેન્સ જળવાઈ રહે છે ત્યારે જે રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ કહેવાય છે, એટલે કે જે આપણે કહીએ ને કે નકામા પદાર્થો કે શરીરના ઝેરી પદાર્થો કહી શકે, તમે સાદી ભાષામાં કહીએ ને અમારી ભાષામાં કહીએ તો રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ એટલે એવા જે તત્વો હોય છે તે સેલ્સને ઇરિટેટ કરે, બરાબર. અને ઇરિટેટ કરે એટલે એનું પ્રોલિફરેશન થાય. એટલે જ્યારે તમે સારો ખોરાક ખાવ છો ત્યારે આવા સબસ્ટન્સો તમારા એન્ડ ઓર્ગનમાં ઓછા ડિપોઝિટ થાય છે અને તમને સારી લાઈફસ્ટાઈલથી તમને પ્રોટેક્શન મળે છે. પણ એવું નથી કે હું કેળા ખાઈશ તો મને આમ કે કેન્સર નથી થવાનું, કે સફરજન ખાઈશ તો સારું થવાનું છે. તમારે ઓવરઓલ બધું જ ખોરાક, સારું હેબિટો, પ્લસ તમારે એક્સરસાઇઝ અને વેટ મેન્ટેનન્સ અને તમારી હેપીનેસ, ખાસ તમારી હેપીનેસ હશે તેનાથી પણ તમને એક સારું એન્વાયરમેન્ટ, તમારું સ્ટ્રેસ લેવલ પણ ઓછું થશે. એ પણ બહુ એક માયનો રાખતું હોય છે. બીજી એક આ પ્લેટફોર્મ પરથી એક વાત કહીશ કે લંગ કેન્સર છે ને તે અત્યારે આખું ગ્લોબલી ઘણું બધું વધી રહેલું છે. તો જે આપણી યંગસ્ટર્સનું જે ગ્રુપ છે તેને ખાસ કે જો એ લોકો નાની ઉંમરમાં જ્યારે સ્મોકિંગ કરે છે ને કે બેડ હેબિટ્સનો શિકાર બને છે ને ત્યારે પછી એ લોકો ધારો કે 5-7 વર્ષ પછી એ છોડી દે છે તો પણ એના જે અંગો છે એક વખત સેન્સિટાઈઝ થઈ જાય છે ને પછી નોર્મલી એને નથી કર્યું એના કરતાં ચાન્સીસ વધી જાય છે, બરાબર. એટલે યંગ એજમાં જે વાયસીસ છે તેને આપણે પ્રોટેક્ટ કરવાની, એને આપણે બચાવવાની ખૂબ જરૂરી છે, કારણ કે ત્યારે એના શરીર અને એના જે અવયવો છે, એના જે સેલ્સ છે તે હજુ સ્ટેબિલાઇઝ નથી થયા હોતા. તેમાં જ જો એને કોઈક આવી રીતે સ્ટિમ્યુલસ મળી જાય તો તેવા સંજોગોમાં એ લોકોને પાછલી એજમાં કે મિડલ એજમાં આવા રોગો થવાની શક્યતા વધી જતી હોય છે. એ કેન્સર હોય, પ્રેશર હોય કે શુગર હોય, પણ હેરાનગતિ થતી હોય છે. એટલે યંગસ્ટર્સે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જો 14 વર્ષથી
20 વર્ષની વચ્ચે જો આવા કોઈ વાયસીસમાં જોડાઈ જશો તો તમને આગળ જતાં ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. એટલે પેરેન્ટ્સ પણ સાંભળતા હોય તો ખાસ ધ્યાન રાખે અને બાળકો પણ આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખે. ખૂબ ધ્યાન રાખે. બહુ સારી વાત કહી મેડમ કે અત્યારના યંગસ્ટરને એટલે આ ખરેખર આ નોલેજની જરૂરત છે અને જે દરેક પેરેન્ટ્સે બી એમાં ઇન્વોલ્વ થવાની હવે જરૂરત છે. સર આના માટે તમે કંઈ કહેવા માંગશો? અને ખાસ છે ને અત્યારે એક બહુ આપણે ચોંકાવનારી વસ્તુ છે કે ફિમેલનું સ્મોકિંગ આપણા સોસાયટીમાં ઘણું વધી ગયેલું છે. એટલે જ્યારે આપણે અમુક એરિયામાં જઈએ છીએ ને ત્યારે બહુ આઘાત સમૂહ હોય છે કે સારા ફેમિલીના એજ્યુકેટેડ લાગતા બાળકો આવા વાયસીસ સાથે આપણે જોતા હોઈએ છીએ. એટલે એક દરેક મા બાપ એવું ના ઈચ્છે કે મારી દીકરી એવું નહીં કરતી હશે કે મારો દીકરો એવું નહીં કરતો હશે. કોઈ બી કરી શકે ને ક્યારે બી કરી શકે. એટલે થોડા આપણે સચેત રહીએ તો એક સમાજ માટે અને પોતાના ફેમિલી માટે સારું. એઝ અ પેરેન્ટ સચેત રહેવું જ જોઈએ. કદાચ પોતાના ઘરના સંસ્કાર નથી પણ ફ્રેન્ડ સર્કલમાંથી ને કસેથી કંઈક શીખીને આવે તો સાચી વાત છે મેમ આપની. સર આના માટે આપ કંઈ કહેવા માંગશો ફૂડ રિલેટેડ કંઈ પણ? આમાં આપણે બ્રેસ્ટ કેન્સરના કારણોની જો વાત કરીએ તો વધારે પડતો ચરબીવાળો ખોરાક ખાવો, વધારે પડતું તેલી ખોરાક ખાવો, વધારે પડતું વજન હોવું અને આલ્કોહોલનું સેવન, આ બધા બ્રેસ્ટ કેન્સરના મુખ્ય કારણોમાં આવતા હોય છે. એટલે જેમ મેડમે કીધું તેમ કે ડાયટ મોડિફિકેશન એ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો તમારું વજન કંટ્રોલમાં હોવું જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. હવે આ જ્યારે પણ આપણે કહીએ તો નોન મેડિકલને બધાને એવું જાણવાની ઈચ્છા થાય કે મારું વજન નોર્મલ છે એટલે કેવી રીતે ખબર પડે કે મારું વજન સપ્રમાણમાં છે કેવી રીતે ખબર પડે? તો કોઈનું પણ વજન એમણે સેન્ટીમીટર્સમાં લેવાનું અને એના 2 લાસ્ટ ડિજિટ છે એની આજુબાજુ એમનું વેટ હોવું જોઈએ. લાઈક એમની હાઈટ 160 સેન્ટીમીટર છે તો એમનું વેટ નિયર બાય 60 kg હોવું જોઈએ. નિયર બાય 60, 62 અથવા તો 55 સુધી ચાલે, પણ 65 પ્લસ હોય તો એ વધારે પડતું કહેવાય. એટલે એમની હાઈટના સેન્ટીમીટર્સમાં લઈને એમના 2 લાસ્ટ ડિજિટ છે એટલું વેટ હોવું જોઈએ. એટલે વજન કંટ્રોલમાં રાખવું એ ખૂબ જ જરૂરી છે. ખોરાકમાં ખાસ કરીને જે પ્લાન્ટ બેઝ ખોરાક છે અથવા તો આપણે નેચર તરફથી જે વસ્તુ મળે છે એનું સેવન વધારે કરવું જોઈએ. એટલે કે લીલા શાકભાજી, ફળ, ફ્રૂટ એનું સેવન વધારે કરવું જોઈએ રાધર દેન આજની જે જનરેશનમાં જંક ફૂડ અથવા તો તૈલી ખોરાકનું વધારે પડતું આરોગ્ય છે એ ના હોવું જોઈએ. એટલે ખાસ કરીને જંક ફૂડનું સેવન ના કરવું જોઈએ. તેલ, ઘી બને એટલું ઓછું યુઝ કરવું જોઈએ. અને આ ઉપરાંત મેડમે કીધું તેમ એક્સરસાઇઝ પર ડે મિનિમમ 30 મિનિટ્સ પરસેવો પડે તેવી એક્સરસાઇઝ કરવી જોઈએ. એ પછી તમને જે પણ યોગ્ય લાગે લાઈક રનિંગ, વોકિંગ, સ્વિમિંગ, યોગા, મેડિટેશન કંઈ પણ તમે કરી શકો છો, પણ પર ડે મિનિમમ 30 મિનિટ્સની એક્સરસાઇઝ એ જરૂરી છે. તો જો આટલા વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે બ્રેસ્ટ કેન્સરને લગતા રિસ્ક ફેક્ટર જે છે એના એવા ઘણા બધા રિસ્ક ફેક્ટરનું ધ્યાન રાખી લઈશું. અને આ ફેક્ટર્સ નોટ ઓનલી ધ બ્રેસ્ટ કેન્સર પણ બીજા બોડીમાં આવતા ઘણા બધા લાઈક કે હૃદયના ડિઝીઝ છે તો એમાં પણ મોડિફિકેશનમાં હેલ્પ મળે છે. અને બ્રેસ્ટ કેન્સર સિવાયના ઘણા બધા કેન્સરમાં પણ આ જ વસ્તુ કોમન હોતી હોય છે. તો આટલી વસ્તુ જો કરવામાં આવે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન તરીકે તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ તેમ છીએ. ઓકે, થેન્ક યુ સર. મેમ અને સર એક ક્વેશ્ચન એવો છે કે જે કેન્સર થાય છે, બ્રેસ્ટ કેન્સર અને બીજા ઘણા બધા કેન્સર, અલગ અલગ બોડી પાર્ટ્સમાં જે કેન્સર થાય છે, તો એ મેલ કરતા ફિમેલમાં વધારે હોય છે કાં તો મેલમાં વધારે થાય છે, એનું કંઈક એવું રેશિયો છે કે એ રિસ્ક ફેક્ટર બી મેલ માટે પણ એટલું જ છે? આમ કેન્સર તમે જુઓ તો ફિમેલ કરતાં મેલમાં કેન્સરની પોસિબિલિટી એજ વાઇઝ દરેક સ્ટેજના એજ પર ગણો તો મેલમાં વધારે હોય છે, ફિમેલમાં પર્સન્ટેજ ઓછા હોય છે. ટોટલ ઓવરઓલ ડેથ જુઓ તો પણ ફિમેલ કરતાં મેલમાં ડેથ રેટ વધારે છે કેન્સરથી થતા રોગોમાં. અમુક કેન્સર છે તે ફિમેલમાં વધારે છે, અમુક કેન્સર છે તે મેલમાં વધારે છે. જેમ કે આપણે ફેફસાના કેન્સર ગણીએ તો મેલમાં વધારે છે. પ્લસ મોઢાની જે ઓરલ કેવિટી જીભના છે તે પણ મેલમાં વધારે છે. જે ફિમેલના અને મેલના અંગો છે એમાં તો નો ડાઉટ ફિમેલમાં વધારે હોવાના છે, મેલના અંગોમાં મેલના વધારે હોવાના છે.
સ્ટમકના કેન્સર છે તે પણ મેલમાં વધારે છે, અને કોલોરેક્ટલ કેન્સર છે એટલે કે સંડાસના જે ગુદાનો ભાગ કહેવાય છે એના કેન્સર છે તે પણ મેલમાં એના પર્સન્ટેજ વધારે છે ફિમેલ કરતાં. એટલે ઓવરઓલ કેન્સરના પર્સન્ટેજ છે તે મેલમાં વધારે છે, પણ ફિમેલમાં ગાયનેક કેન્સર ઘણું વધારે થાય છે. 30% કેન્સર ગાયનેક કેન્સર હોય છે, 30% કેન્સર ગાયનેક કેન્સર હોય છે. એના કારણે ફિમેલનો એક ફિમેલનો એક પોર્શન છે, પોપ્યુલેશન છે તે કેન્સરથી પીડિત થાય છે. પણ આખા બોડીના જો કેન્સર કહેવાય તો તેમાં મેલને વધારે છે, ફિમેલને ઓછા થાય છે. અને ફિમેલના જે પાર્ટ છે બ્રેસ્ટ, ઓવરી અને યુટ્રસ એ 30% કેન્સરના પોર્શનને કવર કરે છે. જ્યારે મેલનું જે છે પ્રોસ્ટેટ છે કે જનનાંગોનું કેન્સર છે તે હાર્ડલી 8 to 10% છે, બરાબર, ઓવરઓલ એના કેન્સરમાં. એટલે આ રીતે ફિમેલનો એક બેલેન્સ થાય છે કે ફિમેલમાં કેન્સર છે તે મેલ કરતાં ઓછું છે, પણ છે ખરું એમ. છે ખરું. ઓકે. એક લાસ્ટ ક્વેશ્ચન મેમ હું પૂછવા માંગુ છું કે કેન્સરને એટમોસ્ફિયર સાથે કઈ રિલેટેડ ખરું? એટલે વધારે ગરમીમાં નહીં રહેવું, વધારે ઠંડીમાં નહીં રહેવું કે એવું, આને એટમોસ્ફિયર સાથે કઈ રિલેશન ખરું? એટમોસ્ફિયર સાથે રિલેશન કરતાં પણ જે આપણે કહેવાય ને કે ડેવલપ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રી એને આપણે ગણીએ તો અમેરિકા અને બીજા જે કન્ટ્રી છે તે બધા મોટે ભાગે ડેવલપ કન્ટ્રી છે, ને એમાંની મોટી ભાગની કન્ટ્રી છે તેમાં ઠંડકનું પ્રમાણ એટલે ટેમ્પરેચર લો રહેતું હોય છે, એટલે એમાં કેન્સર વધારે છે એવું નથી. પરંતુ ત્યાંની લાઇફસ્ટાઈલ એવી હોય, ત્યાંના જે સ્ટ્રેસ ફેક્ટર એવા હોય, એ લોકોની જે પેટર્ન છે, ડાયટ છે તે રીતનું હોય છે. પ્લસ એક છે ને તે રેશિયલ ફેક્ટર કહેવાય, એટલે એશિયન, અમેરિકન, યુરોપિયન એવા કન્ટ્રીના પણ પોતાના જીન્સ હોય, અને એના કારણે પણ એના કેન્સર થવાના ચાન્સીસ, પોસિબિલિટી ને પ્રોબેબિલિટી, કેટલું ડેન્જર હોય, કેટલું સારું થઈ શકે, આ બધા પણ રેસિસના હિસાબથી પણ એના એક ફેક્ટર મોટું કામ કરતું હોય છે. એટલે ગરમીમાં કેન્સર વધારે થાય કે ઠંડીમાં ઓછું થાય એવું નથી હોતું. ખાલી જે આપણી સ્કિનનો પોર્શન છે કે જે આ એટમોસ્ફિયર સાથે સતત એક્સપોઝ થતું હોય છે, તેમાં સ્કિનના કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. કે તમે બહુ તાપમાં કામ કરતા હોય કે તમે અમુક એટમોસ્ફિયરમાં કામ કરતા હોય, તેવા સંજોગોમાં તમને આ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે, કે સ્કિનના બેઝલ સેલ કાર્સિનોમા ને એ જે કેન્સર છે, મેલેનોમાસ છે તે. ઓકે. થેન્ક યુ મેમ. ઉમેરો. હા, ના બરાબર કીધું છે કે ટેમ્પરેચરને કોઈ ડિફરન્સ, ટેમ્પરેચરથી કોઈ ફરક નથી પડતો. પણ ઓફકોર્સ તમારે જ્યાં રહો છો એમાં તમારી ઓવરઓલ લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય છે. જેમ મેડમે કીધું તેમ કે ડેવલપ કન્ટ્રીની વાત કરીએ તો ડેવલપ કન્ટ્રીમાં આખી વેસ્ટર્નાઇઝ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. ત્યાં ગળીના ફૂડ છે તે આર ઓન મોર ઓફ જંક ફૂડ, ફેટી ફૂડ્સ, અને ત્યાં આલ્કોહોલ અને સિગરેટનું પ્રમાણ પણ આપણા કરતાં ઘણું બધું વધારે છે. એટલે આપણે એને વેસ્ટર્નાઇઝ લાઈફસ્ટાઈલ લેબલ કરીએ છીએ, એટલા માટે એ લોકોનું કેન્સરનું પ્રમાણ આપણા કરતાં વધારે છે. અને જ્યાં આપણે પણ એ લાઈફસ્ટાઈલ અપનાવતા થઈ ગયા છે એ જગ્યાએ આપણું પણ કેન્સરનું પ્રમાણ વધારે છે. જેમ આજે પણ તમે જુઓ તો લાઈક બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે મેટ્રો સિટીમાં છે, ત્યાર પછી આપણે 2 ટાયર સિટી એટલે કે સુરત જેવા સિટીમાં છે, અને ત્યાર પછી પેરીફેરી એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર જાય છે. તો એનું પણ મેઇન રીઝન એ છે કે આપણે ડેવલપ કન્ટ્રીની લાઈફસ્ટાઈલને કોપી કરતા થઈ ગયા છે. મેટ્રો સિટી એ લાઈફસ્ટાઈલને આજથી 10-15 વર્ષ પહેલા કોપી કરી, હવે એ લાઈફસ્ટાઈલને બોમ્બેની લાઈફસ્ટાઈલને સુરત કોપી કરી રહ્યું છે. એટલે આપણે જે બ્લાઇન્ડલી અમુક વસ્તુઓ કોપી કરી રહ્યા છો તો એની સાથે એના સાઈડ ઇફેક્ટ્સ પણ આવી રહ્યા છે. એટલે ડેવલપ કન્ટ્રીની લાઈફસ્ટાઈલ આપણે જેમ અપનાવશું તેમ એના સાઈડ ઇફેક્ટ્સ અથવા એના લીધે થતા પ્રોબ્લેમ્સ પણ આવવાના છે. એટલે અમારી ભાષામાં અમે કહીએ કે એનાને નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કહીએ, કે જેમાં કેન્સર છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે. તો આ બધા ઓન ધ વર્ડ છે કે આનો એન્ડેમિક અથવા તો એપિડેમિક ચાલુ થયો છે એમ કહું તો ચાલે. આજે કોરોનાનો એપિડેમિક્સ છે એટલે બધાને ખબર છે કે બધા જ કન્ટ્રીમાં કોરોના છે. તો એવી જ રીતે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને કેન્સર ત્રણનો એક એપિડેમિક્સ ચાલુ થઈ રહ્યો છે. કેમ? તો કે વેસ્ટર્નાઇઝ લાઈફસ્ટાઈલ છે બધાએ બ્લાઇન્ડલી ફોલો કરવા માંડી છે. એની સામે પ્રોટેક્ટિવ ફેક્ટર્સ છે કે જે આપણા વડલાઓના હતા, કે મહેનત કરવાની હતી, એક્સરસાઇઝ કરવાની હતી, એ આપણે બંધ કરી દીધી છે. ડાયટ
પહેલા પ્લાન્ટ બેઝ ડાયટ આપણા ઇન્ડિયામાં લેવાતું હતું, એ આપણે બંધ થઈ રહ્યું છે. તો આ બધા જે વસ્તુઓ છે એ આપણી બોડીને ઓવરઓલ હાનિકારક છે. એટલે આમ એટમોસ્ફેરિક ચેન્જીસ એટલા બધા નથી કામ કરતા, પણ જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે એ કામ કરે છે. ઓફકોર્સ મેડમે કીધું તેમ કે અમુક જગ્યાએ અમુક વસ્તુઓનો એક્સપોઝર, લાઈક કોઈ લોકો અમુક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય છે તો ઇન્ડસ્ટ્રીમાં એમને પર્ટિક્યુલર કેમિકલ્સનો એક્સપોઝર હોય છે, તો એ કેમિકલ્સના લીધે પર્ટિક્યુલરલી એ પોપ્યુલેશનમાં અમુક કેન્સર થઈ શકે છે. લાઈક કોઈ પાવર એટોમિક સેન્ટર છે તો ત્યાં એને એ ન્યુક્લિયરનો જે એક્સપોઝર થાય તો એની લીધે એને અમુક કેન્સર થઈ શકે છે. તો એ એક પ્રોબ્લેમ છે. અને ત્યાર પ્લસ એટમોસ્ફિયરનું પોલ્યુશન, કે જે આજે આટલી બધી જંતુનાશક દવાઓ વપરાઈ લે છે એના લીધે વાતાવરણમાં પડી રહી છે. આટલી બધી ફેક્ટરીઓ છે તો એનું પોલ્યુશન હોય, આટલા બધા વેહિકલ્સ છે તો એનું પોલ્યુશન હોય. એટલે એરિયા વાઇઝ અથવા તો જગ્યા વાઇઝ એ જે પોલ્યુશન જ્યાં વધારે હોય ત્યાં સમવોટ કેન્સરનું પ્રમાણ વધારે હોઈ શકે છે. પરંતુ એને એટમોસ્ફિયર સાથે એઝ સચ કોઈ લેવા દેવા નથી કે હ્યુમિડિટી વધારે હોય કે ગરમી વધારે હોય કે ઠંડી વધારે હોય ત્યાં કેન્સરનું પ્રમાણ અલગ અલગ હોય છે, તો એવું નથી હોતું. ઓકે, થેન્ક યુ સર. સર અને મેમ, એક હું ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે આ ચેપી રોગ ખરો કેન્સર, કે કોઈકને થયું છે ને એનું ડ્રેસિંગ કોઈક કરે છે એને એના તરત જ ઇન્ફેક્શન લાગી શકે ને ચેપ થઈ શકે, એવું ખરું? ના, કેન્સર બિલકુલ પણ ચેપી રોગ નથી. ઓકે, 100%. એટલે તમારે એનાથી જરા પણ ગભરાવાની જરૂર નથી. તમારા ફેમિલીમાં એક જણને કેન્સર થયું છે તો તમે બધા એને જુદું મૂકી દો કે એને આઇસોલેટ કરો, એવું બિલકુલ નહીં કરતા. કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિને આવો જીવલેણ રોગ થાય છે ત્યારે પોતે સાયકોલોજીકલી બહુ ડાઉન થઈ જતું હોય છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયકોલોજીકલી ડાઉન થાય છે ત્યારે એની ઇમ્યુનિટી પર અસર પડે છે, બરાબર. અને ઇમ્યુનિટી બહુ સારો રોલ ભજવે છે કેન્સરને. જ્યારે તમે ટ્રીટમેન્ટ આપતા હોય અને સારું થવાનું હોય ત્યારે ઇમ્યુનિટી ઘણો બધો ભાગ ભજવતી હોય છે. એટલે ઓલવેઝ કોઈને પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય કે ફેમિલીમાં હોય ત્યારે તમે એને વધારે પડતી કાળજી રાખો, તમે એની વધારે પડતી એની સાથે ઇન્ટિમસી કેળવવા પ્રયત્ન કરો. અને હું તો કહું કે તમારે દૂર ભાગવાને બદલે એની પાસે વધારે બેસવું જોઈએ, કે વધારે નજીક રહેવું જોઈએ, કે એને પોતાને એક સારું માનસિક સ્ટેટસ છે એનો બિલ્ડઅપ થાય, માનસિક સપોર્ટ મળી રહે આપણો. સર, આપ કઈ કહેવા માંગતા હતા? એટલે મેડમે 100% કીધું એમ સાચું છે કે કેન્સર એ ચેપી રોગ નથી. અહીંયા જ્યારે કોઈ પણ આ ક્વેશ્ચન મને પૂછે ત્યારે હું એમ જ કહેતો હોઉં છું કે ભાઈ અમે અથવા તો કેન્સર હોસ્પિટલમાં અમારી સાથે કામ કરનારો સ્ટાફ 12 કલાકની ડ્યુટી કરે છે અને 12 કલાક આ પેશન્ટોના ટચમાં રહીએ છીએ. તો જો થવું હોય તો એ ડોક્ટર્સ અને એ સ્ટાફને પહેલા થશે રેધર દેન કે પેશન્ટની સાથે રહેનારા રિલેટિવને થાય. એટલે કેન્સર એ ચેપી રોગ નથી, એનાથી જરા પણ ગભરાવું ના જોઈએ. મેડમે કીધું એ 100% સાચી વાત છે. ઘણી બધી વાર અમે આ ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ કે જ્યારે પણ દર્દીને કેન્સર થાય છે તો એને ઘરમાં અલાયદા કરી દેવામાં આવે છે. ખાસ કરીને રેડિયેશન ચાલતું હોય છે એવા દર્દીને કે એમાંથી રેડિયેશન નીકળશે ને અમને ડેમેજ કરશે. તો એ વાત પણ ખોટી છે કે દર્દીને રેડિયેશન લીધું અથવા તો ચાલુ હોય તો એને એ પોતે કંઈ રેડિયેશન ફેલાવતું નથી. તો આ બંને વસ્તુ એ ખોટી માન્યતા છે. આના કારણે તમે પેશન્ટને અલાયદા ના કરો. ઉલટાનું કેન્સરની સમાજમાં માન્યતા એ ખૂબ જ ખરાબ છે. અને નામ એટલું બધું ખરાબ છે કે એના લીધે જ્યારે માણસને ખબર પડે છે ત્યારે 50% માણસ તો એમ જ ભાંગી જતો હોય છે. અને બાકીનું 50% રહ્યું તો આપણો સમાજમાં એટલી બધી નેગેટિવિટી છે કે એ લોકો આવીને કહી જતા હોય છે કે હવે તમને કેન્સર છે ને તમે સારા નહીં થઈ શકો. તો આવા ટાઈમે ટ્રીટમેન્ટની સાથે સાથે પેશન્ટને એનું મનોબળ મજબૂત કરવાની ખૂબ જરૂર હોય છે. અને એ ટાઈમે એને સૌથી વધારે કામ આવતા હોય છે એના પેશન્ટના રિલેટિવ્સ અને ફ્રેન્ડ સર્કલ. તો આવા ટાઈમે જો તમે એ માણસની સાથે ના ઊભા રહો તો એ કામનું નથી. એટલે રેધર ધેન કે ચેપી રોગ છે એવું ડરી અને એનાથી દૂર ના ભાગી જાઓ, પણ મેડમ કીધું એમ 100% પેશન્ટની સાથે રહી એનું મનોબળ મજબૂત કરશો તો એ ટ્રીટમેન્ટને સારી રીતે ફેસ કરી શકશે. ટ્રીટમેન્ટ રિલેટેડ કોમ્પ્લિકેશનો પણ ઓછી થશે અને ટ્રીટમેન્ટમાંથી જલ્દી બહાર આવી શકશે અથવા કેન્સરમાંથી જલ્દી બહાર આવી શકશે. તો કેન્સર એ ચેપી રોગ નથી, હું અહીંયા બધાને સ્ટ્રોંગલી જણાવવા માંગુ છું. અને થેન્ક યુ સર. હાજી. હા રોનકબેન, જ્યારે પેશન્ટને કીમોથેરાપી ચાલતી હોય છે ને ત્યારે એને આઇસોલેટ કરવામાં આવે છે. ત્યારે એક પેલી માન્યતા એવી થતી હોય છે કે એને આઇસોલેશનમાં રાખ્યું છે કે કદાચ એનું ચેપ આપણને લાગે, પણ એવું નથી હોતું.
જ્યારે એને કિમોથેરાપી ચાલુ કરેલી હોય છે તેવા સંજોગોમાં એની પોતાની ઇમ્યુનિટી ઓછી હોય છે અને ત્યારે જો એ કોઈ એને મળવા આવતા લોકો હોય, એને કોઈ ચેપ હોય એટલે કે શરદી ખાંસી હોય કે વાયરલ ઇન્ફેક્શન હોય તો એ જે વ્યક્તિ છે, ડિસીઝ વ્યક્તિ છે અને એને કિમોથેરાપી ચાલે છે, એની પોતાની ઇમ્યુનિટી ઓછી છે, તેવા સંજોગોમાં એને કોમ્યુનિકેબલ ડિસીઝ થઈ શકે છે અને એના કારણે એને બીજા કોમ્પ્લિકેશન થાય છે. એટલે પહેલા વ્યક્તિના જીવના જોખમ ઓછું કરવા માટે એને આઇસોલેટ કરવામાં આવે છે, નહીં કે એનો ચેપ નહીં કે એનો ચેપ બીજાને લાગે એટલા માટે એની પાસે નથી જવા દેતા આવતા. એટલે આ બે વસ્તુમાં એક ફરક છે. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. ડૉક્ટર દીપ્તિ મેમ અને ડૉક્ટર નિકુંજ સર, આપ બંનેનો ખરેખર આભારી છું કે આપ બંનેએ જે આજે આખું સેશન લીધું છે, જે રીતના એકદમ સીધી સાદી અને સરળ ભાષામાં લોકોને જે સમજાવ્યા છે. હું માનું છું કે આજ સુધી કેન્સરને લઈને લોકોના મગજમાં જે ગલતફહેમીઓ હતી તે 101% આજે સોર્ટ આઉટ થઈ ગઈ હશે અને આજ પછી એટલે જે રીતના અવેરનેસ માટે પણ આપ બંનેએ જે ગાઈડલાઇન્સ આપી છે, એટલે હું માનું છું ત્યાં સુધી કે હવે જે આ કેમ્પેનિંગ આપણે ચાલુ કર્યું છે આપના માધ્યમથી, તો એ 100% આપણે એમાં કેસીસમાં બહુ લાંબો ચોડો ઘટાડો થશે એવું મારું માનવું છે. અને થેન્ક યુ સો મચ સર અને મેમ, આપ બંનેએ જે ગાઈડલાઇન્સ આપી છે તેના માટે. થેન્ક યુ રોનકબેન, તમારા માધ્યમથી તમે આટલો સરસ સપોર્ટ આપ્યો અને આપણે એક આશા રાખીએ કે દરેક ફિમેલ એટલીસ્ટ પોતાનું સેલ્ફ એક્ઝામિનેશન કરે અને જે પણ આપણા એક સ્ક્રીનિંગના ટેસ્ટ છે એનું સ્કેડ્યુલ જાણી લે, પોતાની એજ પ્રમાણેનું, પોતાની ફેમિલી હિસ્ટ્રી પ્રમાણેનું, પોતાની જીનેટિક જે હાયર રિસ્ક છે એના પ્રમાણે સ્કેડ્યુલ જાણી લે અને એ પ્રમાણે વર્તે તો જ કદાચ આપણે આ બધી જે રોગો છે એની સામે રક્ષણ મળી શકીશું. અને તો તમારી મહેનત સાહેબ, નિકુંજ સાહેબ એટલા બધા બિઝી છે તો એ પણ આટલો સરસ ટાઈમ કાઢે છે, તો આ બધાની મહેનત ત્યારે સફળ થશે જ્યારે લોકો જાગૃત થશે અને જે આપણી સલાહ છે એને અનુસરશે. થેન્ક યુ. થેન્ક યુ. ને હું માનું છું ત્યાં સુધી આજે જે આપ બંને ડોક્ટર્સે ગાઈડલાઇન્સ આપી છે એટલે લોકોમાં અવેરનેસ 100% આવશે, કારણ કે જેટલું સીધી સાદી અને સરળ ભાષામાં આપે સમજાવ્યું છે તેનાથી 101% મારું માનવું છે કે લોકોમાં જાગૃતતા. થેન્ક યુ રોનકબેન, કે તમારા માધ્યમથી તમે આ અમારું જે મુવમેન્ટ છે એને સપોર્ટ કર્યો છે. થેન્ક યુ દીપ્તિ મેડમ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. પણ છેલ્લે હું અહીંયા બધાને એક મેસેજ આપવા તો માંગીશ જ કે મેડમ જેમ કીધું તેમ કે બધી સ્ત્રીઓએ આફ્ટર ધ એજ ઓફ 35 એ 35 વર્ષ પછી દર વર્ષે સ્ક્રીનિંગ મેમોગ્રાફી કહેવાય તે કમ્પલસરી કરાવી જોઈએ. સ્ક્રીનિંગ મેમોગ્રાફી કરવાથી આપણે બ્રેસ્ટ કેન્સરને શરૂઆતના સ્ટેજમાં જાણી શકીશું અને એને જીતી શકીશું. તો દર્શક મિત્રો, ધન્યવાદ તમારો. પણ ભૂલતા નહીં, 35 વર્ષ પછી દરેક સ્ત્રીએ મેમોગ્રાફી કરાવવી એ જરૂરી છે. થેન્ક યુ.